હગાજી આપણે તો જોનની અંદર જતા રહ્યો સારું હતું. પણ એને ગુલાબજી હવે આપણે પછી રોટલા ખાઈ તરત નીકળી જવાનું હે. ના માર તો યાર જોનમાં ખાધું હોય ને તે હજી જગ્યા નહીં થઈ. તો બપોરે ખાધું તું એ હોવે. પણ એને વાત બપોરની વાત નેહાકાત ચાલ્યો ચમ પણ મારે યાર મનપસંદ વસ્તુ જ નતું મારી કણ. એ તો ખબર હું હતી એવું કહેતા હતા એ. મનપસંદ વસ્તુ નતું એટલે ખાવાની મજા જ ના આવે યાર. હું એટલે બાસુંદી ને બાસુંદી જ નતા શું કરે. હા એટલે જ તને તમે હગાના તો હેડે હો કેમ. હા તે હગાન તો હવે રોટલા જ ખાવાના હા કદે બાસુંદી મંગાવી મેં ફોન કરી દીધો તો. એ તો મને ખબર જ હતી કે તમે વાત કરી લીધી હશે એ કર. એ તો મેં બપોરે નીકળે નહીં આપણે હોવે. તારને મેં તરત ફોન કરી દીધો કે બાસુંદી ખાવા જોવા કહું હું બાસુંદી લઈને રાખજો કે હું આવું કહું. અને તમારા હગા કેવા? મારા હગા તો કેવા હોય તો તમારા જેવા જ હશે એ. હા તો એ જ ને મારા હગો મારે જેવો જ હોય ને તો કેવો હોય. તમારા હગા તમારા જેવો જ હશે ને. જેવો જ હોય તો કેવો હોય તાર મારા હગો મારે જેવો જ હોય. તમે મરચું રોટલો ખવડાવો તો એ મરચું રોટલો જ ખવડાવજો ને. એ જ ને પણ મનપસંદ વસ્તુ મારા હગાની હું બનાવું ને ઘેર ઈકણ. હા એ તો એ મરચું રોટલામાં તેલ નાખો તો જ તમે તેલ નાખો. ચાલે હગામ તો એ તો જોઈએ ને આ કેવો તમારો હગો. એટલે જોઈ લેજો તાર. હા માર તો નતું આવું પણ તમે મને હોય. એ નહીં આ વાતો આપણે કેટલો રસ્તો કાપી નાખ્યો ખબર પડી કોઈ? હા ખબર ના પડ્યો. ના પડી ને ના પડી. આ તો તને એવું અને કેટલા હોય તમારા હગાન ઘરો? મારા હગા તો હોય છે નહીં બહુ આખું એવું તારા. એવા પડ્યા હા કોઈ ચિંતા હા લગી રે. ધતુરા એ ધતુરા ઉઠ બધા ઉઠ. આખો દાડો હું હુઈ રહ્યો આખો દાડો 24 કલાક ઊંઘવા. ઉઠ બધા મહેમાન આવે હે. અત્યારે ધીરજ નું કોમ. મહેમાન આવે હતા રે. અને મહેમાન અત્યારે રાતના એ મહેમાન આવે હે રાતે આપણા ઘરે મહેમાન આવે હે. ફોન આવેલો બફોરનો. પણ અત્યારે કોઈ મહેમાન આવે રાતનું? મહેમાન અને મેનુ કોઈ નક્કી ના હોય ગમે ટાઈમે આવે મહેમાન તો. મેં તો અત્યારે ના આવો તોય. મહેમાન કના ઘરે આવે નસીબદારના ઘરે મહેમાન આવે. હા રા તાણા નસીબદાર ના ઘેર આવો. તાણા પર ઘર સુતર્યું હોય તા કહી દો. મહેમાન આવે છે તું હું ખબર હે હા બધું ઘર સાફ સફાઈ ચોખ્ખું બધું કમ્પ્લીટ કર્યું હોય ને. એ તો ઓ અમુક કયો સાફ સફાઈ હોય કરી મહેમાન તો આ તો શું હોય મહેમાન આવે તો આપણે મહેમાન સ્વાગત કરવું પડે. સ્વાગત અમો ના હોય. મહેમાન ત્યાં ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય. બીજું શું? તાણા પર એવું થોડું સમજો થોડું. ક્યાં મહેમાન આવે? એ મહેમાન આપણે ફોન આવ્યા તો બપોરે હા હોય શું કીધું સારું. અને પેલું વસ્તુ લાવેલી મેલી હોય ને હા વસ્તુ પેલું લાવ્યા તે હું મહેમાન માટે બાસુંદી નું હોવા મેલી હોય ને ઓવા એ તો થોડી એટલે કરો. એને ઠેકાણી હે ને ઓવા અહીં તરત માગશે રે. હા હોવા તરત વસ્તુ માગશે કે વસ્તુ લાવો તો એમને ખાવા આલવાનું આપણે. લેટવા રાખું. લેટો એટલે મહેમાન લેટવા નહીં. લેટવા છે તાન તો રાતના આવતા છે. મહેમાન આવું છે એટલે ખબર પડતી નહીં મહેમાન બોલતે આવડે હે દેવ દેવ સગુભાઈ અરે પણ મહેમાન કેવું બોલે કે લેટવા આવે મહેમાન કના ઘેર હોય નસીબદારના ઘેર મહેમાન આવે. એ વાત સાચી પણ આ મહેમાન ને કેવું બોલાતું હોય શબ્દો બોલો હમણાં કદી મહેમાન હાથ વાય તાણે ખબર પડે ને. આપણા બેનો રાગ જોઈને એટલે બળી જાય હે. સંસ્કાર આલ્યા હા ઓનો સંસ્કાર તો હારા આલ્યા હા પણ થોડા હમણાં ફાટ્યા હારે. એ મારવા ફાટે તો નાખો. કે યાર. હોવા ચેલા વર્ષ હે તારે લે હા ચેલા વર્ષ થયા 17 વર્ષ થયા. 18 એક દાળ બાકી. આ ઘોડા પર થોડું થોડું થઈ રહ્યો તો જોજો સંસ્કાર લગી થોડો ઘણો સંસ્કાર હે. મહેમાન એવું કહેવાતું છે એ પણ પેલા મહેમાન એમ નહીં પેલા મહેમાન આટલે આવ તો અભી જાય તો આપું ભાઈ શું એમ નહીં મહેમાન નો ટાઈમ થઈ ગયો નહીં આયા નહીં હજી મહેમાન મહેમાન. નહીં આ તૈયારી જ છે કે રસ્તામાં છીએ અમે આવી ગયા હાલ જ એવું કીધું. અને પેલી બાસુંદી લાયા તા એનું કર્યું બાસુંદી પડી છે ને આખા ગામમાં અને ચોકન વધુ મેલી હા એકલા કબાટમાં એટલે આ કબાટમાં મેલાતી હોય તો ભાઈ ભલે અમારા જોડે તો ફ્રીજ છે ને આ તો મને કેવતું ને મારા ફ્રીજમાં મેલો મેં તમને કોઈ ના પાડી. એટલે આ મોગરા જેવું નહીં અમે તમારા ઘરે મેળવા આવીએ બધા હરખા ના હોય ચોક્કસ નહીં તમારા ઘરથી બૈરા કે આડવડું બોલે તો અમારે તો શું પથવાય ગણ. મેં તમને કોઈ ના પાડી ના તો તમે નહીં પાડી કદી તો પછી મીના મેલ દેવાય. પણ તમે ના ના પણ આજકાલના બૈરા તમને ખબર હે ને એ તો બૈરા તો આપણે કહીએ જ થાય તાળા પાછા તે મેલી કબાટમાં મહેમાન આવવાની તૈયારી હવે તો બગડી જા હતા મેલી તો તો તમે ફ્રીજમાં લઈ જાઓ તમારા ઘરે પણ હવે ચો લઈ જાઓ મહેમાન આવવા તૈયારી હવે રવા દો હવે હાલ આવતા ભેગા તૈયારી જ થઈ એમને હવે એવું હોય ને તારા આવતા હશે મહેમાન હવે. હારું આવા દે તો સગુભા બોલો મોગરાજી. આવતા હોય તો હો રહી પછી આ તો ના આવતા હોય તો લઈ જાવ એમ બધું કોમ કરો ને બધું મહેમાન તો આયા નહીં તો ખોટી બગડે ના કરતા મહેમાન આપણે કદાચ ફ્રીજમાં રસ્તામાં મેલું. થોડી વાર લાગે તો એક કામ કરો ને તમે ના તો ફ્રીજમાં લઈ દો અને ફ્રીજમાં રાખો ને ઠંડુ થાય ને હો ઠંડી થાય ને મહેમાનને શું હે એમને પીવાની બહુ મજા આવશે હા, તે બાસુંદી લેતા આવો, અને લઈ એમને જાઓ. સારું લાગશે કે ના જબર સાગુ ભાઈ બનાવી બાસુંદી ઓહ. એવું થાય એમને
એટલે મહેમાન આમ ખુશ થઈ જાય ઓહો ને તો- બગડી જા પાછું તો કોમ કરે ધતુરા હા તું આમ મોકરાજીને હાલ તે એમના ફીડમાં મેળે હતા થોડી ઠંડી થાય મહેમાન તો નહીં આવ્યા હતા કે થાય પડી ના થાય હો ઢળી ના થાય આ ઢોકળા હું વાગજે મહેમાને તાન બહુ મોડું કર્યું મહેમાન તો ચાર ના કે અમે આવીએ પછી કે ચો રસ્તામાં રહ્યા હેડીને આવો પા સાધન નહીં હા આ ટાઈમે તો સાધન તાણા પાસે એટલે તું આધું વાર હે ને તો જે ઠંડુ થાય તમે લીધો ને એટલે શું એમને આપણે બહાર કા બોલાવાની મજા આવે ને તાણા? મજા આવે હા ખાવાની લઈ દો એની લે હાલો હું લઈ જાઉં ફ્રીજમાં અને મેલું. મેલજો હમું અને કોઈ એઠી બેઠી ના કરે ના ના કોઈ ના કરે તમારા છોકરા બોકરા કોઈ નહીં ને ના એ તો હોઈ ગયા આ બધા તો એઠા કરે તો વાથા બેમણે ચો ખબર પડવાની કે તાર દ્વારા કાકા તમે જોયું જોયું અને આપણે બે લડતા એમાં પેલા જેવા રાજી એ થાય વાત તારી સાચી હે પાડોશી સુરા બે આપણે બે વાંચીએ ને એમાં પાડોશી બહુ મજા આવે પાછી જોવાની હા. આમ બારી હું તો આમ બારી હુંગરી કરીને જોઈ રહી રહી નહીં હા આ મહેમાન હવે કેટલે રહ્યા મહેમાન હવે આવતા હશે મહેમાન હોય હો અને હું શું કહું હા. મહેમાન આવતો હોય કોઈ અસલ શબ્દ તું કહેતો નહીં બોલતો નહીં ભાઈ બેહી રહે સોના મંડો બટાકા મારે. એ નહીં તો હું તો હુઈ જતા બોલું તો કહ્યું હું જા ભાઈ હું જા ભાઈ મહેમાન તું ચૂપ તો રહેજે લા મોકરા બાહુ લઈને હેડે બાસુંદી લઈ જાઉં બાસુંદી ઓહો તમે શું લે તમ લઈ જાવ છે આ તો પેલા સગુ ભાઈ આલી ઠંડી કરવા મેલું એવું આવે તો હોપત બધું હારી એવું લાગે છે ઓ થોડો ગહારો તો વેઠવો પડે ને તાનું કરીએ બહાર તો હેઠો પર સાચી વાત સારું હા બહાર ખેતરમાં જાઓ તો હું જાઉં તો કાંઈ ચાલુ આ તો હુઈ રહ્યા મહેમાન જો હા ઓ મહેમાન હુઈ રહ્યા ના એવું નહીં આપણે હે ને આબા બહુ મોડું થઈ ગયું હે તો એ મહેમાન ને ખાલી ખોટા હેરાન કર્યા વગર હેડો આપણે ઘરે કના અને ભાઈ રોટલા બગડશે એમને અને આપણે ઘરે ખાઈ લેવું યાર ના ના યાર રોટલા જેટલા પ્રેમથી રોજાવે પછી બગડે બધું આ બાસુંદી વાત તમે બાસુંદી માં જોઈ એ તો હું જગાડું તું જગાડો તાર સગુભા એ સગુભા કેવું ધોકો લાગી લે લે ફુલાજી તમે આજે તમે આવું કરો હો ફુલાજી, લે બધું કોણ આવ્યા ઓહો આટલું બધું મોડું આવ આવ બેહો આવ બહુ કોઈ ઓય ભલે રોવા તો લો લે હું તો આતો એ પેલા મહેમાન આવી ગયા બોલા બોલા મહેમાન આવી ગયા મહેમાને મોડ્યા બોલા લો મોની પાજે જી બરાયા આલાયા દેખી આજી ગયા હે મોની પા મોની પા મોની પા મહેમાન હે એ મોની પડી દો તેરા મોની પા એટલે ફુલા ભા આવ આ પેલા મહેમાન ને રમણ કરજે આવ મોની પા મહેમાન ને પડી દો એટલે ગુલાબજી મોડું બહુ કર્યું ત્યાં સાધન તો મને હું ના સાધન નતું બન્યું બધા તો બહુ ભરેલું હોય ટોચ હતું લે થોડું અરે થોડું થોડું ઓછું કરો તમે કરી થોડું ઓછું કર્યું હા તમે વધારે પીવું બે ઘંટા હા પોણી સારું હે આ લૂચ બનાવ્યું છે લૂચ ઓ આ મિલન માટે આવીએ પાછા અમે તો લે જે પાણી પીઓ પીધો બીજો પીધો બીજો તો અમે કેવું ખબર હે આ પાણી રહ્યું ને માટલી નવી લાવ્યા હો તે માટલી ભરીએ બહુ ઠંડુ થઈ જાય એટલે આ પાણી થોડું ગરમ રહે ને એટલે અમે ગેલેને પાણી રાખીએ છીએ એવું એ પીધો તેમ તુરા મિલતા હે પાણી જા ઘરમાં અને મેલીને વાંચના હે મુખમાં શું આવ્યો ઉમાં ઉજાગરા બે દાડાના ઓલે ઉઠાડે તાનું આ ખેતરમાં શું આપણું પાણી વાળવા થાય ને રાતનો પારો એટલે ઉજાગરા હોય બીજું કોઈ નહીં તો ઊંઘવા દે આવજો તાન ના પેલા મહેમાન આવીને ઊંઘવા દેવાય મહેમાન ખરાબ લાગે ના ના કોઈ ખરાબ ના થાય. તુરા હા હું શું કહું હવે મહેમાન પૂછ્યા થયા છે તો બોલ ઓ તે તો હેડીને આવ્યા હે પાણી મેં કરેલો હતો કે તું કોમ કર આપણે પેલા ડબ્બામાં પેલું તું વસ્તુ પેલી ફ્રીજમાં તું મેળવા ડબ્બામાં મેળવા ગયો હતો ને બાસુંદી બાસુંદી ઠંડી ઓવા, કરવા ઓવા. તે કોમ કર તું ફટાફટ જલ્દી જા અને ડબ્બો લઈને તું આવતો રે હારું. હો હારું. હા જલ્દી જા તું બહુ વાર ના કરતો હારું. પણ પૂછ્યા થયા અલે મુગા ભા એ મુગડા ભા મુગા ભા હા લાવડો બાસુંદી લાવ ને મારી એ ફ્રીજમાં પડી લઈ લેજા તમે લઈ આવો હું નહીં જતો ઘરમાં એ પરી લઈ લે કા એટલે પણ માં ના જવા ઘરમાં જાઓ ને તમે જજો આ એ મારું ઊંચો નખો મોન માગર જો ને એના બાપે સંસ્કાર આલ્યા હો ને લઈ આવ બે
ડબ્બો તો ખાલી દેખાય. ડબ્બામાં તો કશું જ નહીં. જા જઈ બાસુંદી શીખરા. મારે કારું પૂછવું પડશે. લે કારો, એ કારો. હવે મારો અને જવાબ આલો બહાર આવીને બેઠો ને જઈને કહું ને એ તો જાય ને ભાઈ. લે તતુરા, હા હજુ બાસુંદી ઠંડી નહીં થઈ. ઠંડી થાય એટલે લઈને આવું હું. તું હેડ. ફૂલ ફિટકા દઉં છું ને એ તો ઠંડી કરીને જ લાવું, બરફ જેવી કરીને લાવું. હો એ સારું હાલો લઈને આવજો બા વહેલા. બાસુંદી તો હવે શીખર કાળું ખાઈ ગયો ખૂબ. મને જવા દે. ભાગુભાના એટલે સગુભાના હાથે હાથું કહી દેવું પડશે. સગુભાના હાથે હાથું કહી દઉં. બાસુંદી શીખર ખૂબ ખાઈ ગયું, ખબર જ નહીં મને તો. મહેમાન આવી ગયા. આવો મહેમાન. આવો એટલે મોકરાજી હા બાસુંદી નું શું કર્યું? આ બાજુ આવો, આ બાજુ આવો. વાત તો સગુભા ફ્રીજ ની બાસુંદી ગાયબ થઈ જઈ. હ એટલે ભાઈ આદમી શું વાત કરો તમે? હો ફીસ ખાઈ જવું શું બાસુંદી? એ તો મને જ ખબર નહીં ને. તમે આ મહેમાન ને શું આપણું કાંટો પેલા મહેમાન પૂછ્યા છે અઢી રાત ના આવ્યા તો આપણે મને બાસુંદી ખબર આવવાની હે? પણ હવે શું કરું? પછી તમે ગમે તે કરો, કાલ ઉઠીને તમને કોઈ દાગીના હાલે મેં રાખવા તો તમે દાગીના બધા વેચી મારો તો પછી મારા છોકરાનો અવશેષ કેવું કરવા? તમે એવું વાત કરો. એવો આરોપ ના નાખશો મારા ઉપર. તાણા હું એવો નહીં. આ બધાના જે આડોશી પાડોશી તમને જે હાથમાં આલા બાસુંદી એ તમે ખાઈ દો શું બધું? તો તમે મેં નહીં ખાધી. તો બાસુંદી દીધી ચોકન તાર હવે મને જ ખબર નહીં. ના ગમે તે કરો મોકરાજી મને નહીં ચાલે. મારા હે ને મહેમાનને બાસુંદી ખવડાવ્યા કોઈ મેકલવાના નહીં. એમને મને બપોરનો ફોન કરી રાખ્યો ને એ બારોબાર જોનમાં પૂછ્યા થઈને આવ્યા કે તમે બાસુંદી બનાવજો એટલે તમારે બાસુંદી લાવવી પડશે મોકરાજી. ગમે તે તમે કરો બાસુંદી લઈ આવો. જાઓ લે આવું થયું મહેમાન. શું થયું? બાસુંદી હા શું થયું તે? એટલે મગાવું ને ચા શું થયું? બાસુંદી લેતું ઠંડી થાય હે. ઠંડી થાય હોય લે પણ ના હવે હોય તો તો- જે હોય એ હેડો ને ખાઈને અમે તો નેકળ પણ મહેમાન જે જો હોય. તમે બપોરનો ફોન કરેલો તમે જોનમાં જેલા હતા એટલે મારે શું હોય તમને બાસુંદી મારે ખવડાવ્યા કરે રોટલા ખાધા વગર તો મારે તમને નીકળાય નહીં મહેમાન. પણ બાસુંદી ચાલશે લાવો ને બીજું જે પડ્યું હોય કાલ આ ખાઈને ઉઠીને નીકળી કાલ ઉઠીને મારે હગે વાતો થાય એટલે મારે એવું કરવું નહીં એટલે હું તમને બાસુંદી ખવડાવ્યા કે મારો છૂટકો નહીં. તે અત્યારે એવું કરો મંગાવો તે શું કરશું? તો લેતા આવતા ને તમે કે તો લેતા હોતા ને નકર આપણું હા, આ પછી બધા મહેમાન વાતો કરશે તો લેતા આવો. ગામમાં ના મળે તો તો બજારમાં તો પણ બાસુંદી તમે લઈને આવો તો હો? સારું, હેડો. લઈને આવો તો લેતા આવો. કાકા આખી રાતના એટલે કાળું તું તો ગયો તો અત્યાર સુધી. આ શેતમાં પાણી નતું વળી તો હું તો જોવા જતો. એવું હતું? હોવે. અને આપણા ફ્રીજમાં બાસુંદી હતી ચો જઈ? લે કાકા એ તો હું ખાઈ ગયો. લે તો ખાવાની હતી પેલા સગુભાની હતી. લે મને એવું લાગ્યું કે તમે લાયા હતા તો હું તો ખાઈ ગયો યાર. તે હારું તો હવે ઘરે જઈને હું જાઉં, હું લેવા જઉં બાસુંદી. અત્યારે રાતે એટલે નહીં જવું હેડો ઘરે જઈને સુઈ ગયા હેડો. લે હવે પેલા સગુભા ઘેર આવશે રાતે, ઊંઘવાય નહીં દે આપણને. તું કહેજે ને ઊંઘ, હું લઈ આવું બજાર જઈને. સારું હેડો હું જઉં. મારું જીજે તું હા